એ મારી વેળા વાળીઓને આ તો જગત આખું જોણે, મારી વેળા વાળીઓને આ તો જગત આખું જોણે. અમે આ ભાઈએ પોતાની સાસુ માટે માનતા માની હતી, તેમનું માનતા પૂરી થાય છે. તમે જોઈ શકો છો આ વિડીયો. મારું નામ જસવંતસિંહ સોલંકી છે. હું મોડાસાથી આવું છું. આ મારા સાસુ હતા, એમના તકલીફ હતી. 2-3 મહિનાથી એમના જમવાનું ખાવાનું ખવાતું નહોતું. કન્ડિશન એમની બહુ જ ખરાબ હતી અને 2 જણ પકડી ઊંચા કરીને ત્યારે બા ઊભા થઈ શકતા હતા. પણ એકવાર હું અહીંયા આવતો જતો હતો બારે ગામમાં માડીના ત્યાં ગાડી સાનિધ્યમાં. તો પછી મેં કીધું એકવાર ચલો મોડા સાનિધ્યમાં દર્શન કરવા માટે લઈને આવ્યો અને મેં માનતા રાખી હતી દર્શન કરાવવાની. અને માનતા રાખ્યા પછી તૈયારીમાં એમને રસ્તામાં જ એમને ખાવાનું ચાલુ કરી નાખ્યું. બીજા દિવસથી જ એમને સારું થઈ ગયું. આગળ કેટલા સમયથી નતા ખાતા? 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા હતા. ખાતા નતા, બિલકુલ ખાતા નતા, બિલકુલ ખવાતું જ નતું. એટલે શાના કારણે? એમને કંઈક મોઢામાં ચાંદા ને બધું ગરમી ને બધું પડ્યું હતું. બરોબર. એટલે છેલ્લા 3 મહિનાથી ખાતા જ નતા, બાકી પથારી વસ હતા એમ. પથારીમાં જ હતા એમ. ચાલી પણ નતા શકતા, એટલી ખરાબ કન્ડિશન હતી. બહુ ખરાબ કન્ડિશન, ઊંચા કરીને લાવવા પડતા હતા. તમે બારે જતામાં આવતા હતા એટલે તમે તમારા સાસુ માટે માનતા રાખી? માનતા રાખી હતી. એમને સારું થઈ જાય, સારું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો એમને દર્શન કરાવવા હું લઈને આવે. માનતા રાખી તો માનતા રાખી એ પછી કેટલા સમયમાં? એક જ દિવસમાં સવારમાં સારું થઈ ગયું. તમે માનતા રાખીને એક જ દિવસમાં સવારે તો ખાતા થઈ ગયા, કમ્પ્લીટ ખાતા પણ થઈ ગયા અને હરતા ફરતા ચાલતા પણ કામ કરતા બધું થઈ ગયા. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? બુખાર મેળી માની કૃપા. મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈની માનતા પૂરી થઈ ચૂકી છે. એમની સાસુમાં ખાઈ નતા કરતા મોઢામાં ચાંદી પડેલી હતી પણ મટી ગઈ. એટલે તમારે પણ જો કોઈ દુઃખ હોય તો માં મેરડી માને 2 હાથ જોડીને માનતા માનો, તમારું હરેક સપનું પૂરું થશે અને તમારી હરેક મનોકામના પૂરી થશે. કોઈ પણ દુઃખ હશે તમારું હરેક માં મેરડી પૂરું કરશે. જય માં મેરડી માં. વિડીયો પસંદ આવે તો લાઈક ને શેર કરજો મિત્રો. જય માતાજી.